આપણી હાંભરમણા ઓપી કેટલાને મિલ્યા નજર કરો. આપણી યાદીમાં આપણા ઘરમાંથી, આપણા કુટુંબમાંથી, આપણા સમાજમાંથી, આપણા પરિવારમાંથી, આપણા ગામમાંથી કેટલોને આપણે જાતા જોયા. એનો લિસ્ટ બનાવો તમે. પણ તમે દેખો, કદાચ કોકને હોવર કોક એવા માઠા સમાચાર સાંભળો તો 2 મિનિટો પણ એમ થાય કે હરે રામ રામ, હરણ માણસ જતો રહ્યો. થોડું આત્માને થોડું અફસોસ થાય, અને પાછું અફસોસ થાય પછી પાછું કોઈ નહીં. હવે વ્યવસ્થા કરો, જે બનવા જો બની ગયો, વ્યવસ્થા કરો બનવા જો બની ગયો. અને એમનું જો સંસ્કાર વિધિ કરી અને પાછા ઘેરે આવો, અને ઘરે આવે પાછા હા કે જો મૂળ બિચાર એકદમ ભૂલાઈ જાય. ભૂલાય કે નહીં? હા કહેવાય એ તો કાલે હોય આટાણે બની ગયું. તો હવે પછી સીધી બીજી જ વાત, કદી દિયાળો કદી રાખ્યો. પાંચ બધી ભાઈ છે કુટુંબ પરિવાર ભેળા થયા, પંડિતજી બોલાવો કે ભાઈ હવે જેમ જેમ આપણા વિચાર બદલે એની ભગ ભૂલાતું જાય. અને 5 દી 7 દી 9 દી તિથિ પતી એટલે આપણા મનમાં એમ થઈ કે ભાઈ તો જાય બાકી આ ભેસ છે ના જામ. હે કોઈ મનમાં ભય રહે કે તું અરે એ જા ફરણા જો આપણે કઈ જવાના નથી. પણ આ જેમ તેતર ઉપર બાજની ઝડપ છે, એમ આ જીવ ઉપર કાળની ઝડપ છે. આ કાયા કાળનો ચારો છે, બહુનામી બોલણા હારો છે, સુખ દુઃખથી નિર્ગુણ ન્યારો છે. ઓહો જીવરડા જન્મ ધરી ન જોયો હરિનું સ્વરૂપ, શાને બાયર ભરે ભમે ભીતરનું તારું બ્રહ્મ સ્વરૂપ. એ પરમાત્મા બ્રહ્મ નારાયણ પર ઈશ્વર એ દરેક ગઢની અંદર જ બેઠેલા છે. અને ભગવાન એક છે, ભગવાન અનેક નથી. દરેકના દેહ મંદિરમાં ગઢમાં ઈશ્વર વ્યાપી છે. પશુ પક્ષી કીટ પતંગ જળ ચેતન દરેકની અંદર. અને એ મૂળ રૂપ જાણવા માટે આપણી સુરતાને પરમાત્મા સાથે જોડાણ કરવા પેલું ભજન ગાયું લક્ષાનંદનું. સાહેલી કોણ? એ સાહેલી સુરતાને કીધી છે. કોઈ બહારની સખીઓને સાહેલી કીધી નથી. વરતો વિઠ્ઠલ વરીએ. વિઠ્ઠલ કોણ? એ આવતો નથી, જાતો નથી, જન્મતો નથી, મરતો નથી, જેનું કોઈ નામ નથી, જેનું કોઈ રૂપ નથી, જેનો કોઈ આકાર નથી. જે તીનો કાળ સદા છે, ભૂત ભવિષ્ય ને વર્તમાન. જે અખંડાનંદ સ્વામી છે, આખા બ્રહ્માંડ પ્રલય થાય ગમે એટલું થાય પણ જે સત્ય રહેશે, એ સત્ય તારા ગઢ ભીતરની અંદર અખંડ બિરાજી રહ્યો છે. જેનાથી દેહ પ્રકાશી રહ્યો છે, વિશ્વ પ્રકાશી રહ્યું છે. જે તારો દેહ વ્યવહાર ચાલે કર વ્યવહાર ચલાવે, એ જે શબ્દ બ્રહ્મ નારાયણ છે એ સુરતા તો જ્યાં તો ફંફો મત રાખીને આ તારા આ પતિને તું બોધ. એ સુરતાને સાહેલી કીધી. વર વિઠ્ઠલ કરીએ, અવર સંગ ન કરીએ. અવર સંગ એટલે હું અને મારાનો સંગ છોડી તદાકાર્યમાં થઈ જાય. સાહેલી મારી એ સાહેલી એ સુરતા એ શબ્દ બ્રહ્મને ઓળખી અજર અમર વરને વર તો તારે કોઈ દી રંડાપાનો ભય મટી જાય. એ સુરતાને કીધું છે. દરેક ભજનોમાં પણ એ જ વાત કીધું. રામ શ્રી લવ લાગી બંધા કારજ જાપા શરે કહે કબીરા ભજન શ્રી જીવતા દર. તન જેને આ જે શબ્દ સુરતાનું જોડાણ થઈ ગયું, જેને લક્ષ્ય પ્રાપ્ત થઈ ગયું, જેને અભ્યાસ દૃઢ થઈ ગયો, એ સંસારમાં દરેક કામ કરે, ખાય પીએ વ્યવહાર હાથે આના, પણ એ જ સલાયમાન થતો નથી. કારણ કે એને દૃઢ થઈ ગયું, એને વિશ્વાસ આવી ગયો, એને અભ્યાસથી શબ્દ પકડમાં આવી ગયો. એ આપણા જોડે બોલે ચાલે વ્યવહાર કે લે દે આ ના, પણ એમનું મન પરમાત્માના ભજનમાં હોય છે. તો એવી રીતે જે દ્રઢતા કરે એ કામ એનું અવશ્ય થાય. બાકી જે જીવ કદી સ્વપ્નમાં પણ પરમાત્માને ભજતો નથી, ઈશ્વરને યાદ કરતો નથી, કોઈ જીવ હાથથી સત્કર્મ કરતો નથી, જે કોઈ તીર્થ નથી કરતો, વ્રત નથી કરતો, કથા કીર્તન યજ્ઞ જપ તપ, તો એના માટે જીવને પસ્તાવાનો વારો આવશે. એમાં કોઈ બેમત નથી. બાકી જવાના છે એમાં કોઈ બેમત જાય પાછા આવવાના નથી, એ પણ કોઈ બેમત
જે જાય કોઈ પાછા આવશે? ઓપે બેઠા એને ડોહા આવીને હોય પાછા બેસશે? હે જો તો ખરી તમે કે વાત કેવું બધી દુનિયા બનેલી છે કે જાય જ્યાં મળે કોઈ દી પાછા આવતા પછી 2-5-10 પેઢીનું નામ પણ ભૂલાઈ જાય. આપણે કદાચ 5-10 પેઢી યાદ આવે જો કોઈ હોય એને, બાકી લગભગ તો 3-4 પેઢીએ નામ શું છે એ પણ આપણે ભૂલી જાય. અને આપણે કેટલી ચિંતા કરો છો આમ તેમ આના, પણ જે ચિંતા કરવાની છે એની ચિંતા નથી કરતા અને ફાલતુ ચિંતા જે નથી કરવાની એનું આપણે કરો તો એના માટે આ એક મોટી અફસોસની વાત છે, ખૂબ દુઃખની વાત કહેવાય. કોઈ જતો રહે આપણને વ્યવહારમાં આપણા પરિવારમાંથી, સમાજમાંથી, ઘરમાંથી, ગામમાંથી વિખૂટું પડે લગભગ દુઃખ થાય. પણ એના કરતાં એક ક્યાંક સંતે પ્રશ્ન કર્યો હતો કોકને કે આ જગતમાં ધરતીમાં ઉપર પાપીમાં પાપી માણસ કોણ? આ ધરતી ઉપર પાપીમાં પાપી કોણ? તમે બધી આ સત્સંગ સભા બેઠી રહ્યા, તમે આ તમારે પણ હું બધાને પૂછું, તમે ઘણા દિવસ ભજન ગાવો છો, ગંગાજી જા તીર્થમ કર્યા, ગોકુળ મથુરા મદ્રાવનો બધે ફર્યા, તો આ તમારે બધા પૂછવા એટલા કે ભાઈ ધરતી પર પાપીમાં પાપી કોણ? લોકો ઉતરાલો એકાદો તમારે આ ધરતીમાં પાપીમાં પાપી કોણ કહો? પાપ તો અનેક છે. તો પીડી મકોડા મારવા આય પાપ, જૂઠું બોલો આય પાપ, કોઈની અણદીઠી કરો આય પાપ, કોઈના કાસડા કરા આય પાપ. પણ એના કરતા કે મોટામાં મોટું પાપ કયું એ તો પાપ કરી નિવારણ થાય. કદાચ કરો કે હરિદ્વાર ગંગા મૈયા જાય સ્નાન કરી આવીએ, કોઈ તીર્થ વ્રત કરો તો પાપનો પ્રાયશ્ચિત કરો તો પાપ ધોરાય. પણ એવું ઊંચું પાપ છે કે કોઈ ધોરાતું નથી ને એવું ભયંકર પાપ કયું છે કોઈને ખબર નથી? હે ઓરવાને ખોટું પડશે વાંધો નથી કે અમે તો આને આ પાપને મોટું ગણો. ઠાકોર ખરી બોલો તો ખરા, મોટામાં મોટું પાપ થયું કોકો? કોઈના ઘરના કાસડા કરવા તો એકબીજા અર્ધુબામાં ઉપાડાવું પડે, કોઈના ઘરની વાત બનાવે પડે બરી. એક મેં જોયું અમારા મંદિરમાં હોજે આરતી બોલાય, જ્યારે આવા બધા ભક્તો હોય ને ઘરાકારે 5-25 જણા બેઠા હોય, જ્યારે બારી વાતો કરે એ હું વાતો સાંભળું. અને હાજે સંધ્યાને આરતી તો એ કે રામ શબ્દ જય જગદીશ હરિને બોલે. મેં કીધું આ બારે તું ઉપાડો, પણ આ ભગવાનની આરતી જોડે હાથે નથી પુરાવતા. હવે આમાં આટલું પૂછતો તમે કોઈ બોલતા નથી તો શું કેવું? તો કોઈ પાપ છે જ નહીં ધરતી ઉપર? છે કે નથી? છે તો કયું મોટું પાપ કયું? નિંદા. કોને થોડા બે ભજન ગાવા નિંદા કોણ ભલે ખોટું પડે તો વાંધો નહીં, ખોટું છે તો ખોટું કહ્યું, સાચું હશે સાચું કેવું. નિંદા. હે નિંદા જેવું કોઈ પાપ નથી. શું કીધું? નિંદા. નિંદક. નિંદા છે આ પાપ તો સાચું, તમારી વાત સાચી. અસ્ત્રી હત્યા એ પાપ છે, ગૌ હત્યા પાપ છે, બ્રહ્મ હત્યા પાપ છે, બાળ હત્યા પાપ છે. પણ સંતોએ એના કરતા એક બીજો ભયંકર પાપ બતાવ્યું કે પરમાત્મા તારા ગઢની ભીતર બેઠો ને એ પરમાત્માને તો તે વખતે એના જેવા જગતમાં કોઈ મોટો પાપી નથી. ઈશ્વર ક્યાં છે? ગઢની અંદર છે. 24 કલાક તમારા ભેળો ખાય છે, તમારા ભેળો બોલે છે, તમારા ભેળો વ્યવહાર કરે, તમારા ભેળો હરે ફરે દરેક ચેષ્ટા કરે છે. છતાં એનાથી તમે જેવ તમે એને ઓળખતા નથી. એના જગતમાં આજ મોટામાં મોટો કોઈ પાપી નથી. તમે આમ નહીં કહ્યું ભાઈ મારા અહીંયા હું ના ભગવાન ક્યાં છે? ભગવાન તો ઘટમાં છે. તમે તમારે જો ભગવાન તમારા ઘટમાં એમ તમે નક્કી કરો છો કે ઈશ્વર મારા પાસે છે,
ઘણા એમ પણ કહે કે ભાઈ ભગવાન ક્યાં છે કે ભણ જાઓ ગમે તીર્થ કરો પણ રમ તો હૃદયમાં છે, એમ કોક નહીં કહેતા. હૃદય એટલે આ દેહ મંદિર, ભગવાન ભીતર જ છે. લગભગ સાચી વાત ખોટી વાત. હવે આપણા પાય છે પણ કોણ ઓળખાણ થાય? તો આના જેવો આ જગતમાં મોટો પાપી કોણ? એને પાપી કીધો છે કે હા. અને જો ભીતર છે અને કોઈ ગતા ગામમાં લઈ જાય, શ્રદ્ધા વિશ્વાસ આવી જાય, જો એની ઓળખાણ થઈ જાય, એની ઝાંખી થઈ જાય, તો એના જેવો કોઈ આ જગતમાં પુણ્યશાળી નથી. એને જપ તપ તીર્થ વ્રત જે કંઈ વિધિ વિધાનો એ એક જ સાધે સબ સાધે સમજાય. એ જો આપણી ભટકતી સુરતા એ શબ્દ બ્રહ્મ એનામાં જો રમણ કરવા માંડે, એને જો એ પ્રકાશ દેખાય તો સમજવું કે એને આ સત્કર્મ કોઈ બાકી જ નથી એનાથી. અને જો આ બધું કર્યું અને ઈશ્વર જો ભીતરનો ઓળખાણો તો આપણું બધું કર્યું પણ ન કર્યું છે. તો એના માટે મોટામાં મોટું પાપી શાસ્ત્રમાં એ કીધેલું કે ઈશ્વર આપણા પાય છે છતાં આપણે એને ઓળખતા નથી. એના જેવું આ જગતમાં કોઈ મોટો પાપી નથી. બીજો પાપ દોહરાય, આ પાપ દોહરાતો નથી એટલે કરજ ચડેલા શરીર છૂટે લક્ષ ચોરાશી એવડીઓ પ્રાપ્ત થાય. એ પાપને બે. અત્યારે તમે જો કૂતરાના મગજમાં કેવા જીવડા પડે, કેટલા પશુ પક્ષી દુઃખ વેઠે, રહેવાનું, કાદવ કીચડ ખાવાનું, જેનો કોઈ અનાથ કોઈ આશ્રય નથી, એ જીવનમાં નજર કરો કે આ જીવાતમાં મનુષ્ય જીવન